ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન પાઠ 4ના ખાલી જગ્યાઓ આપણે સોલ્વ કરીશું. તો પહેલું, અન્ય અધાતુઓ કરતાં ખાલી જગ્યા એ ખૂબ જ સારો વિદ્યુતનો સુવાહક અપરરૂપ છે. તો એ ગ્રેફાઇટ છે. તો અન્ય ધાતુઓ કરતાં ગ્રેફાઇટ જે છે, અન્ય અધાતુઓ કરતાં એ ખૂબ જ સારો વિદ્યુતનો, મોટાભાગે અધાતુ જે છે એ વિદ્યુતની અવાહક હોય છે, પણ જે આ ગ્રેફાઇટ જે છે તે વિદ્યુતનો સુવાહક છે. કોઈ પણ સમાન ધર્મી શ્રેણીના બે સભ્યો વચ્ચે મોટાભાગે CH2 એકમથી જુદા પડતા હોય છે. ઇથેનોલમાંથી ઇથીન મેળવવા માટે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડનો નિર્જલીકરણ કરતા તરીકે ઉપયોગ થાય છે. કાર્બનનું બહુરૂપ હીરો એ ત્રિપરિમાણીય નેટવર્ક ધરાવતું બંધારણ ધરાવે છે. કાર્બનના ખાલી જગ્યા સંયોજનનો બળતણ તરીકે બહોળો ઉપયોગ થાય છે. તે છે મિથેન, તેમજ બાયોગેસ અને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ મુખ્ય ઘટક છે એ છે મિથેન વાયુ. કાર્બનની અનન્ય કાર્બનના પરમાણુઓ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતાને લીધે તે મોટી સંખ્યામાં અણુઓ બનાવે છે. આ ગુણધર્મને ખાલી જગ્યા કહે છે. આ ગુણધર્મને કેટેનેશન કહે છે. કાર્બન પરમાણુઓ વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ બનાવતા કાર્બનના વિવિધ સંયોજનો ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. અસંતૃપ્ત કાર્બન સંયોજનો તરીકે ઓળખાય છે. કાર્બન સંયોજનો કે જે સમાન આણ્વીય સૂત્ર ધરાવતા હોય પરંતુ ભિન્ન બંધારણીય સૂત્ર ધરાવતા હોય, તો આ સંયોજનોને બંધારણીય સમઘટકો સ્ટ્રક્ચરલ આઇસોમર્સ કહે છે. કાર્બનિક સંયોજનમાં રહેલા વિષમ પરમાણુઓ અને તેમને સમાવતા સમૂહો કે જે સંયોજનોને વિશિષ્ટ ગુણધર્મ પ્રદાન કરે છે તેમને ખાલી જગ્યા કહે છે. ક્રિયાશીલ સમૂહ. CH2 ડબલ બોન્ડ CH2 બંધારણીય સૂત્ર ધરાવતા સંયોજનને ખાલી જગ્યા નામ અને CH2 ટ્રિપલ બોન્ડ CH2 બંધારણીય સૂત્ર ધરાવતા સંયોજનને ખાલી જગ્યા નામ આપવામાં આવે છે. તો અહીંયા મારા ખ્યાલથી જવાબમાં ભૂલ છે. CH2 ડબલ બોન્ડ CH2 એટલે ઇથીન થશે અને CH2 ટ્રિપલ બોન્ડ CH ટ્રિપલ બોન્ડ CH એટલે એ પ્રોપાઇન થશે. સોરી, જવાબ ખોટો છે. પ્રોપાઇન નહીં, ઇથાઇન થશે. બે કાર્બનો એટલે ઇથાઇન થશે. ક્રિયાશીલ સમૂહ કીટોન ધરાવતા કાર્બન સંયોજનના નામકરણ માટે પાછળ ઓન પ્રત્યય લાગુ પાડવામાં આવે છે. CH3 CH2OH O2 સાથે પ્રક્રિયા કરવાથી CO2 પ્લસ H2O મળે. ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન કરતી રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન દહન પ્રક્રિયા તરીકે ઓળખાય છે. આલ્કોહોલનું કાર્બોક્સિલિક એસિડમાં ઓક્સિડેશન કરવા માટે ખાલી જગ્યા ઓક્સિડેશન કર્તાનો ઉપયોગ થાય છે. તો આની માટે આલ્કલાઇન પોટેશિયમ પરમેંગનેટ અથવા તો એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટનો ઉપયોગ કરવામાં આવે છે. વનસ્પતિ તેલના હાઇડ્રોજનીકરણ માટે નિકલ ઉદ્દીપકનો ઉપયોગ થાય છે. ખાલી જગ્યાને સામાન્ય રીતે આલ્કોહોલ કહેવાય છે, તો કે ઇથેનોલને, અને મોટાભાગે તમામ આલ્કોહોલીય પીણાનો તે સક્રિય ઘટક અને સારો દ્રાવક પણ છે. ખાલી જગ્યાના પાણીમાં બનાવેલા 5-8% દ્રાવણને સરકો એટલે કે વિનેગર કહે છે અને તે અથાણામાં સંરક્ષક તરીકે ઉપયોગ થાય છે. તો એસિટિક એસિડ જે છે એનું 5-8% દ્રાવણ હોય તો એને વિનેગર તરીકે ઓળખવામાં આવે છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડની એસ્ટર સાથે પ્રક્રિયા થવાથી આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર મળે છે. આ પ્રક્રિયાને સાબુનીકરણ તરીકે ઓળખવામાં આવે છે. સાબુનું ખાલી જગ્યા મેલને પાણીમાં દ્રાવ્ય થવામાં મદદ કરે છે. તો મિસેલ જે છે તે મેલને
પાણીમાં દ્રાવ્ય થવામાં મદદ કરે છે, જેથી સાબુ વડે કપડાં ચોખ્ખા થાય છે. ખાલી જગ્યાએ લાંબી કાર્બોક્સિલિક એસિડની શૃંખલા એમોનિયમ અથવા સલ્ફેટનો ક્ષાર છે, તો કે પ્રક્ષાલકો એટલે કે ડિટર્જન્ટ. પૃથ્વીના પોપડામાં ખનિજ સ્વરૂપે 0.02% કાર્બન રહેલો છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું જે પ્રમાણ છે 0.03% હોય છે. ખાલી જગ્યા સંયોજનો ઊંચું ગલનબિંદુ અને ઊંચું ઉત્કલન બિંદુ ધરાવે છે. આયનીય સંયોજનો. કાર્બનિક સંયોજનો વિદ્યુતના મંદવાહકો હોય છે. હિલિયમની કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય છે. ક્લોરીન પરમાણુની છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય છે. ઓક્સિજન પરમાણુનો દ્વિબંધ એ એલ કક્ષાના ઇલેક્ટ્રોનને જવાબદાર છે. સીએનજીનો મુખ્ય ઘટક મિથેન છે. સહસંયોજક સંયોજનોના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. ગ્રેફાઇટમાં કાર્બન પરમાણુ સ્તરીય ષટ્કોણીય બંધારણ ધરાવે છે. ગ્રેફાઇટમાં સ્તર આવેલા હોય. ગ્રેફાઇટમાં કાર્બનનો એક પરમાણુ બીજા 3 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય છે. એક બંધથી જોડાયેલા કાર્બનના સંયોજનને સંતૃપ્ત સંયોજનો કહે છે. કાર્બનમાં 4 સંયોજકતા ઇલેક્ટ્રોન હોય છે. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ એ નિર્જરીકરણ કરતા છે. કોઈ પણ વસ્તુનું નિર્જરીકરણ કરી શકે. એમોનિયમ સાયનાઇડમાંથી યુરિયા બનાવનાર વૈજ્ઞાનિકનું નામ ફ્રેડરિક વોહલર હતા. સાયક્લોહેક્ઝેનનું રાસાયણિક સૂત્ર C6H12 છે. હાઇડ્રોકાર્બન શૃંખલામાં હાઇડ્રોજનનું વિસ્થાપન કરતા તત્વને વિષમ પરમાણુ કહે છે. આલ્કીન શ્રેણીનું સામાન્ય સૂત્ર CnH2n છે. આલ્કાઇન શ્રેણીનું સામાન્ય સૂત્ર CnH2n-2 છે. આલ્કેન શ્રેણીનું સામાન્ય સૂત્ર CnH2n+2 છે. સમાનધર્મી શ્રેણીમાં આણ્વીય દળ વધતા ગલનબિંદુ અને ઉત્કલન બિંદુમાં ખાલી જગ્યા થાય છે, વધારો થાય છે. CH4O2 gives CO2 plus H2O ઉષ્મા અને પ્રકાશ. સંતૃપ્ત હાઇડ્રોકાર્બનના દહનથી શુદ્ધ ભૂરી મળે છે. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનના દહનથી ખૂબ જ કાળા ધુમાડાવાળી પીળી જ્યોત મળે છે. ગેસ સ્ટવમાં જ્યોતમાં તાંબાના તારને સળગાવતા કાળા રંગની જ્યોત જોવા મળે છે. વનસ્પતિ તેલમાં ખાલી જગ્યા કાર્બન શૃંખલા રહેલી હોય છે. લાંબી અસંતૃપ્ત કાર્બન શૃંખલા રહેલી હોય છે. ખોરાક રાંધવા માટે ખાલી જગ્યા ફેટી એસિડવાળું તેલ પસંદ કરવું જોઈએ. અસંતૃપ્ત ફેટી એસિડવાળું તેલ પસંદ કરવું જોઈએ. પ્રાણિજ ચરબીમાં સંતૃપ્ત ફેટી એસિડ હોય છે. CH4 + Cl2 સૂર્યપ્રકાશની હાજરીમાં CH3Cl + HCl. ટિંકચર આયોડિન એ ઇથેનોલનું બનેલું હોય છે. એસિટિક એસિડને વિનેગર પણ કહેવાય છે. ભૂરા રંગના આલ્કોહોલને વિકૃત આલ્કોહોલ કહે છે. CH3COOH + CH3CH2OH gives CH3COOCH2CH3. આ એસ્ટરિફિકેશન રિએક્શન છે. NaOH + CH3COOH will give CH3COON. સાબુનો જળ વિરાગી છેડો હાઇડ્રોકાર્બન સાથે પારસ્પરિક પ્રક્રિયા કરે છે. કઠિન પાણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારો રહેલા હોય છે. સાબુનો જળ વિરાગી ભાગ પૂંછડીવાળો હોય છે. બ્યુટેનોનના 4 કાર્બન પરમાણુ ધરાવતું સંયોજન છે, જેમાં C+O ક્રિયાશીલ સમૂહ હોય છે. કીટોન છે બ્યુટેનોન એટલે કીટોનમાં C+O હોય. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.